આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે તીખા મોળા મગાવી લઉં મારા માટે. ઘરેથી આવ્યો જલ્દી ને માથામાં અડ્યો તો વાળે મારા ગરમ છે. એ બધું તો થઈ જાય પણ કામે લાગવું પડશે જલ્દી મારે. હું 2 મિનિટ શાંતિથી બેસું તા તમે મારા ને હું તમારો એક વાત તમને સરસ મજાની કહી દઉં. સૂત્રોના માધ્યમથી ખબર તો પડી છે મને કે ઘણા બધા લોકો કોલેજમાંથી ને મારો વિડીયો જોવે છે. તમે તમારું ભાઈનું માન રાખીને આખી કોલેજને શેર કરી દો વિડીયો. જોશે તમારી કોલેજમાંથી બધાય તો કોક દિવસ એવો ટાઈમ આવશે તો મને કોલેજમાં આવવાનો મોકો મળશે. તો આજે રાતે 9:30 વિડીયો આવે એટલે જલ્દી શેર કરી દેજો. આજનો વિડીયો હું રાતે જોઉં છું કેટલા જણાએ શેર કર્યું છે અને મારું માન રાખ્યું છે, કેમ કે મારો ભરોસો તમારા ઉપર અતૂટ છે. ઘણી બધી ફ્લેવર નવી લઈ આવ્યો છું તો એને ગોઠવી દે આપણે. જોયું મેં પપ્પાની સામું તો તરત કેમેરો ફેરવી દીધો, કેમ કે ચાલુ કરી દીધું ટ્રેનિંગ આપવાનું. એને શીખડાવીએ એમને ધીમે ધીમે. દુકાનના મેનુ આવી ગયા છે નવા ને, કેમ કે ભીના થતા હોય તો બગડી જતા હોય. અપાવી લીધા છે 3 મેનુ. આ છે કલર ઝેરોક્સ ને માથે લેમિનેશન ચડાવેલું છે, કેમ કે જમાનો મોડર્ન છે ને સાદી ઝેરોક્સ રાખશું તો ગમશે નહીં, એટલે 2 મૂકી દે સાઈડમાં ને 1 મૂકી દે કસ્ટમર હાટું. આવી ગયા કસ્ટમર ને લઈ લીધા હાથમાં ગ્લાસ કાચના. છોડવેક દઈને તો કે લીંબુ સોડા બનાવી દો 3. એડ્રેસ આવે છે તમારા હાટું ડિસ્પ્લે માં, એટલે આવો તમે બધા. ભાઈને આપી દે ગરમીની સોડા ને એ પીતા થાય ને પછી પૂછી લે આપણે કેવી લાગી. આ મલ્ટી કલર તો એવી છે કોમન કે બધાને ભાવશે. ભાઈ કે સરસ મજાનું મેંગો ક્રશ બનાવી દો. મેં તો આવી જ જાવ ના થોડી પડાય છે અમારી. ચહેરા ઉપર સ્માઈલ ને એ કસ્ટમર સાથે વાતું. એ વાત ઈ શેર કરે ને 2 વાત હું શેર કરું, મન હલકું થઈ જાય. વાતું કરતા રહે તો કઈ થાય ને, એટલે ટેસ્ટમાં બનાવ્યું છે બહુ મસ્તીનું. બીજા કસ્ટમર આવી ગયા કે મટકી લાવી જીરા બનાવી દો. મેં તો હાલો જલ્દી બનાવી દઈ. મટકી ઉડાડીને હાથમાં લીધી ને કસ્ટમર હજી વિચારે છે કે મટકીમાં આદુ લીંબુ ફુદીના ભાવશે. ટ્રાય કરો ને 100% તો ભાવશે એવી જ બનાવી. કોઈ છતાં ન ભાવે તો મૂકી દેવી. હું ક્યાં ના પાડું છું. ચશ્મા કર્યા મારા નાજુક આઈથી હરખાને લાગી ગઈ છે ભૂખ. તો પેટમાંથી ને અવાજ આવવા માંડ્યો છે અલગ અલગ કે હવે જલ્દી તું નાસ્તો કરી. મગાવી લીધા છે તીખા મોળા. ઉભા રહ્યો તમને પણ બતાવું. તમારા ગામમાં મળે છે કે નહીં કોમેન્ટ કરજો. આ 2 જાતના ગાંઠિયા મિક્સ હોય ને માથે ચટણી ને એવું બધું નાખેલું હોય. ધ્યાન નહોતું મારું પછી બનાવતા હતા કેમ કે હું કઈક વિચારોમાં ખોવાયેલો હતો. ટેસ્ટમાં તો બહુ સારા છે. હું નાખ્યું એ તો ખબર નથી પણ મસ્તીના બનાવ્યા છે. હાલો હું ધીમે ધીમે નાસ્તો કરવાનું ચાલુ કરું. ઘણી બધી કોમેન્ટો આવે છે ને વાંચવાની પણ બહુ મજા આવે છે. આડોશી પાડોશીને શેર કરો, ફઈ ફુવાને શેર કરો, હાલો બધા સાથે ફોલો કરતા જાજો મને. બાય બાય.